ભાઈઓ અને બહેનો, આપણે આ નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું અને દરેક વિડીયોની પ્રણાલિકા પ્રમાણે એને સબસ્ક્રાઈબ કરવા માટે ખાસ વિનંતી કરું છું. આપણો વિષય છે માફી. જોકે માફીને યાદ કરીએ તો સૌથી શ્રેષ્ઠ માફી ઈસુ ખ્રિસ્તે જ્યારે તેઓ વધસ્તંભ પર જડાયેલા હતા ત્યારે આપી હતી. અને આ ઉચ્ચ વધસ્તંભ પરથી એમણે પોતાના સતાવનારાઓને, પોતાને પીડા આપનારાઓને, પોતાના પર અન્યાય કરનારાઓને અને પોતાને મરણદંડને યોગ્ય ઠરાવીને મૃત્યુદંડ સુધી લઈ જવાનું જેમણે કૃત્ય કર્યું હતું, એમના માટે ત્યાં રહે માફી માગી હતી કે હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. અને એના અનુસંધાને માણસે ધડો લઈને પોતાના ઋણીઓને માફ કરવા જોઈએ. ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનામાં તો એમ પણ કહ્યું છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ હે પ્રભુ, તમે અમારા ઋણીઓને માફ કરો. આવી એક માફી એક રાષ્ટ્રપતિએ પોતાને રીબાવનાર વ્યક્તિને આપી, એની આ વાત છે. દક્ષિણ આફ્રિકાના એક રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા પ્રખ્યાત, વિનમ્ર અને સેવાભાવી વ્યક્તિ તરીકે તેઓ પ્રખ્યાત થઈ ગયા. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા એ પહેલાં રાજકારણની સ્પર્ધાઓને કારણે એમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. અને આ જેલવાસ દરમિયાન એમના જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, એમણે પણ આ નેલ્સન મંડેલાને ખૂબ હેરાન કર્યા હતા. એમના ખોરાકને પણ અશુદ્ધ કરીને એમને પીરસતા હતા. અને આવું એ દરોગો એટલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ કરતો હતો. એને યાદ કરીને આ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મંડેલાના જીવનનો એક અનુસરણીય કિસ્સો આ છે. રાષ્ટ્રપતિ તરીકે તેઓ જ્યારે સક્રિય હતા ત્યારે એક દિવસ પોતાના મિત્રો સાથે આનંદ પ્રમોદ કરવાને માટે તેઓ એક રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં મિત્રોની સાથે ટેબલ સામે બેઠા. અને મિત્રોએ અને તેમણે મળીને વાનગી પસંદ કર્યા પછી તેમણે સુરુચિ ભોજનની વાનગીઓનો ઓર્ડર વેઇટરને આપ્યો. અને તે વખતે રાષ્ટ્રપતિ મંડેલાને જણાવ્યું, એમને જોવામાં આવ્યું કે બાજુના ટેબલ પર એક માણસ બેઠો છે. એ માણસ અટૂલો છે, એ માણસ નિરાશ છે અને એ માણસ ગમગીન ચહેરે બેઠો છે. અને આ માણસને જોઈને નેલ્સન મંડેલાએ પોતાના સલામતી રક્ષકને બોલાવ્યા અને પેલા એકલા બેઠેલા માણસને પોતાની સાથે નિમંત્રણ આપીને ટેબલ પર બેસાડ્યો. તે માણસ ગભરાટ અનુભવતો હતો. આમ તો આનંદ થવો જોઈએ, કારણ કે રાષ્ટ્રપતિ નિમંત્રણ આપે એ તો કેવો મોટો પ્રસંગ કહેવાય, પણ આ ભાઈ ગભરાતા હતા. વેઇટરે આવીને ખોરાકની સ્વાદિષ્ટ વાનગીઓ સૌની સાથે પેલા માણસને પણ પીરસી. બધાએ જમવાનું શરૂ કર્યું. આનંદ ગોષ્ઠી સાથે ભોજન પૂરું કર્યું અને પછી તે માણસ
મંડેલાની સામે શરમથી ઝૂકીને જેમ બને તેમ ઉતાવળે ત્યાંથી ચાલતો થયો. મિત્રોએ રાષ્ટ્રપતિને પૂછ્યું. એ માણસ બીમાર જેવો હતો અને જમતી વખતે તેના હાથ ધ્રુજતા હતા. જવાબમાં રાષ્ટ્રપતિએ સમજાવ્યું કે એ માણસ બીમાર ન હતો, પણ વાત જુદી છે. ભય અને શરમને લીધે એના હાથમાં ધ્રુજારી હતી. કઈ જાતનો ભય અને શરમ હતો એની ચોખવટ કરતા રાષ્ટ્રપતિએ વિશેષમાં પોતાના મિત્રોને જણાવ્યું કે રાજકારણની લડત વખતે મને કેદ કરાયો હતો ત્યારે આ માણસ ત્યાં સુપરિન્ટેન્ડન્ટ જેલર હતો. તે માણસ મને બહુ રીબાવતો હતો. હું ખોરાક માગું તો પૂરતા પ્રમાણમાં સારો ખોરાક તે મને પૂરો પાડતો ન હતો. કેટલીક વખતે વધારે ત્રાસ આપવા માટે તે મારા પર લઘુશંકા પણ કરતો હતો અને તેણે કરેલી જે હરકતો આજે યાદ આવી હશે અને એ હરકતો યાદ આવવાને લીધે તે ધ્રુજતો હતો અને ઉતાવળે જમીને જતો રહ્યો. આ એક સત્ય ઘટના છે. મંડેલાએ મિત્રોને જણાવ્યું. આ બધી વાત પછી મિત્રોએ કહ્યું, તમે એને કેમ માફ કર્યો ને આમંત્રણ આપ્યું? ત્યારે મંડેલાએ કહ્યું, તેણે અગાઉ મને યાતનાને હરકતો કરેલી હતી, પણ મારે તો નફરતને બદલે પ્રેમ પીરસવાનો છે. આજે તો એ એકલો અને અટૂલો હતો અને તેથી મારે એને સહકાર અને ઉત્તેજન આપવાનું હોય. ભૂલો યાદ કરવાની હોય નહીં, ઋણોની ક્ષમા આપવાની હોય. ભૂલોની ક્ષમા આપવાની હોય. નેલ્સન મંડેલાના જીવનનો આ પ્રસંગ વ્યક્તિએ ઘૃણાને બદલે વહાલ કરવાનું સૂચવે છે અને માણસની જિંદગીમાં માફીનું મૂલ્ય કેટલું બધું છે તે તરફ આપણું ધ્યાન દોરે છે. હે પ્રભુ, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અત્યારે બસ આટલું જ. ફરી નવા એપિસોડમાં આપણે મળીશું ને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું.